હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। તો આજે હું અહીંયા ઠંડી માટે ગરમા ગરમ અને એકદમ સોફ્ટ બનતા પાલકના મુઠિયા બનાવીશ અને એની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ। આ મુઠિયા તમે તમારા બાળકોને સ્કૂલમાં લંચમાં પણ બનાવીને આપી શકો છો। ખૂબ જ એવા ટેસ્ટી બને છે। જો તમને મારો વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો। તો મુઠિયા બનાવવા માટે આપણે લોટ બાંધીને રેડી કરીશું। એના માટે મોટું એવું તાસક લઈ મેં અહીંયા પાલક લઈ લીધો છે, ઝીણો એવો સમારી ધોઈ અને આપણે લેવાનો। તો આ રીતે 3 બાઉલ ભરી હું અહીંયા પાલક લઈ લઈશ। તો આ રીતે 3 બાઉલ મેં પાલક લઈ લીધો છે। તો અડધો બાઉલ હું અહીંયા ફ્રેશ એવી કોથમીર ધોઈ અને એને પણ મેં લઈ લીધી છે। 2 ટેબલસ્પૂન આદુ લસણ મરચાંની પેસ્ટ મેં અહીંયા મિક્સર જારમાં ક્રશ કરીને રેડી રાખી હતી, એ લઈ લઈશ। તમે ખલમાં પણ ખાંડી અને લઈ શકો છો। 3 ટેબલસ્પૂન લીલું લસણ એકદમ ઝીણું એવું સમારીને આપણે લઈ લેવાનું અને 2 ટેબલસ્પૂન મેં અહીંયા સફેદ તલ લીધા છે, એ પણ આપણે અંદર એડ કરી દઈશું અને ચપટી જેવી હિંગ અંદર એડ કરી દેવાની। ટેસ્ટ અનુસાર મીઠું એડ કરીશું। ઓલરેડી પાલકમાં નેચરલી મીઠાનો થોડો ભાગ હોય છે, એ રીતે તમારે મીઠું એડ કરવાનું। 2 ટેબલસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરીશું। ચપટી જેવી હળદર પાવડર આપણે અંદર એડ કરી દઈશું અને હાફ ટેબલસ્પૂન જેવો અજમો લઈ હાથમાં આ રીતે મસળી અને આપણે અંદર એડ કરી દઈશું। મસળીને એડ કરવાથી સરસ એવી ફ્લેવર આવે છે। 1 ટેબલસ્પૂન ગરમ મસાલો અંદર આપણે એડ કરી દેવાનો અને 1 લીંબુનો રસ હું અંદર એડ કરી દઈશ। લીંબુનો રસ એડ કરો એટલે ખટાશ સામે થોડું એવું ગળપણ પણ આપણે એડ કરતા હોઈએ છીએ। તો 1 ટેબલસ્પૂન હું અહીંયા ઝીણો એવો સમારેલો ગોળ એડ કરી દઈશ। તમે ખાંડ એડ કરવી હોય તો પણ ચાલે। આ રીતે હાથ વડે બધું જ આપણે મિક્સ કરી દઈશું। બસ આટલા જ આપણે મસાલા કરવાના છે। અંદર આપણે લાલ મરચું પાવડરનો જરાય પણ ઉપયોગ નથી કરવાનો, એટલા માટે જે આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી એમાં લીલા મરચાંનું મેં અહીંયા થોડું એવું પ્રમાણ વધારે રાખ્યું હતું, એટલે તમારે જેવું તીખું જોઈએ એ રીતે તમે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો છો। તો આ રીતે બધું મિક્સ કરીશું એટલે એકદમ પાલક છે એ સોફ્ટ બની જશે અને એનું પ્રમાણ ક્વોન્ટિટી એકદમ ઓછી થઈ જશે। તો આ રીતે બધું મિક્સ થઈ જાય એટલે મેં અહીંયા કપના માપ પ્રમાણે ભાખરીનો કરકરો લોટ 1 કપ ભરી લઈ લીધો છે। તમે રોટલીનો લોટ લેવા માંગતા હોય તો પણ ચાલે। એ જ કપના માપ પ્રમાણે બાજરીનો લોટ આપણે લઈ લેવાનો અને એ જ કપના માપ પ્રમાણે અડધો કપ આપણે ચણાનો લોટ લઈ લઈશું। આ 3 લોટ અંદર એડ કરી ફરીથી આપણે હાથ વડે એને મિક્સ કરી દઈશું। તો લોટ બાંધવા માટે આપણે પાણીનો જરાય પણ ઉપયોગ નથી કરવાનો। પાલક આપણે લીધો છે એટલે એમાંથી જ પાણી થોડું એવું છૂટતું હોય છે, તો એનાથી જ આપણો લોટ બંધાઈ જશે। તમે જોઈ શકો છો મેં પાણીનો જરાય પણ ઉપયોગ નથી કર્યો, તો પણ સરસ એવો લોટ આપણો બંધાઈ ગયો છે। જો થોડો લોટ તમને ઢીલો લાગે તો તમે થોડો લોટ અંદર એડ કરી શકો છો। આ રીતે બધું મિક્સ કરી અને 1 ટેબલસ્પૂન જેવું આપણે અંદર તેલ એડ કરી દેવાનું અને ફરીથી એને મિક્સ કરી અને સરસ એવો લોટ બાંધી અને આપણે રેડી કરી દઈશું। તો આ રીતે મુઠિયાનો લોટ બાંધી અને હું રેડી કરી દઈશ। તો સરસ એવો લોટ બંધાઈ ગયો છે। તો હવે જે ઢોકળાનું કુકર આવે છે એમાં હું મુઠિયા મૂકવાની છું। તો આ રીતે કાણાવાળી જે પ્લેટ છે એમાં મેં તેલ લગાવી અને આપણે રેડી કરી દેવાનું અને સાઈડમાં મેં અહીંયા કુકરમાં પાણી એડ કરી અને ગરમ કરવા પણ રાખી દીધું છે। તો હવે આપણે નાના નાના એવા મુઠિયા બનાવી અને આ રીતે રેડી કરી દઈશું। વધારે પતલા પણ નહીં અને વધારે જાડા પણ નહીં, એ રીતેના નાના નાના આ રીતેના આપણે મુઠિયા બનાવવાના। તો આ રીતે બધા જ મુઠિયા બનાવી અને જે પ્લેટ આપણે તેલવાળી કરીને રાખી છે એમાં આપણે રાખી દેવાના। તો આ મુઠિયાનો લોટ બાંધતી વખતે મેં અહીંયા બિલકુલ ખાવાના સોડાનો ઉપયોગ નથી કર્યો, તો પણ આ પાલકનો ઉપયોગ કરીને તમે મુઠિયા બનાવશો તો એકદમ સોફ્ટ બની અને મુઠિયા તૈયાર થાય છે। તો આ રીતે ધીરે ધીરે કરી અને આપણે બધા જ મુઠિયા બનાવી અને રેડી કરી દઈશું। આ રીતે મેં બધા જ મુઠિયા બનાવી રેડી કરી દીધા છે। પાણી પણ ગરમ કરવા રાખી દીધું હતું। તો આ રીતે અંદર પ્લેટ રાખી ઢાંકણ ઢાંકી અને મુઠિયાને આપણે 20 મિનિટ સુધી કૂક થવા દઈશું। તો મેં અહીંયા 20 મિનિટ સુધી ફૂલ ગેસની ફ્લેમ પર મુઠિયા થવા દીધા હતા। તો મુઠિયા પણ આપણા સરસ એવા થઈ અને રેડી થઈ ગયા છે। તો આ સમયે આપણા મુઠિયા કૂક થઈ જાય, બફાઈ જાય એટલે આપણે એને ગેસની ફ્લેમ બંધ કરી દેવાની। મુઠિયાની જે પ્લેટ છે એને બહાર લઈ અને ઠંડા થવા દઈશું। તો મેં અહીંયા 15 થી 20 મિનિટ મુઠિયાને ઠંડા થવા દીધા। સરસ એવા મુઠિયા આપણા ઠંડા થઈ ગયા છે। તો એને
થોડા એવા ઝીણા એવા ટુકડા કરી અને આપણે રેડી કરી દઈશું. એક બાઉલ લઈ ચાકુની મદદથી આ રીતે હું કટ કરી અને રેડી કરી દઈશ. જેવા તમારે જોઈએ મોટા કે નાના એ રીતે તમે સમારી અને રેડી કરી શકો છો. તો આ રીતે ઝીણા ઝીણા ટુકડા કરી બધા જ મુઠિયાને હું સમારી અને રેડી કરી દઈશ. મેથીના મુઠિયાના ટેસ્ટને પણ ભૂલાવી દે તેવા ટેસ્ટી એવા અને એકદમ સોફ્ટ બનતા આ મુઠિયા બની અને તૈયાર થાય છે. તો આ રીતે મેં બધા જ મુઠિયા સમારી રેડી કરી દીધા છે. તો હવે મુઠિયાને આપણે વઘાર કરવાનો છે. તો વઘાર કરવા માટે રેડી કરીશું. બેસન કરી કઢાઈ રાખી મેં અહીંયા 3 ટેબલસ્પૂન તેલ રેડી કરી દીધું છે. તેલને આપણે થોડું એવું ગરમ થવા દઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે 1 ટેબલસ્પૂન રાઈનો વઘાર કરીશું. રાઈ થોડી એવી તતળે એટલે ચપટી જેવી હિંગ એડ કરી, મીઠા લીમડાના પાન અંદર એડ કરી અને સફેદ તલ અંદર એડ કરી અને આ રીતે સાતળી તરત જ આપણે બધા જ મુઠિયા અંદર એડ કરી દઈશું. બધા જ મુઠિયા એડ કરી અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ કરી અને બધા જ મુઠિયાને તેલમાં આ રીતે મિક્સ કરી દેવાના. બધા જ મુઠિયા સરસ એવા તેલમાં મિક્સ થાય ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું. જો તમારે થોડા મુઠિયાનો ભૂકો કરી અને કરવો હોય તો પણ તમે કરી શકો છો. તો આ રીતે બધા જ મુઠિયા સરસ એવા આપણા મિક્સ થઈ ગયા છે. તો હવે એને 1 મિનિટ સુધી હું એમના એમ નીચે થોડા એવા કડક અને ક્રન્ચી થાય એ રીતે થવા દઈશ અને આ રીતે ફરીથી એને આપણે હલાવતા રહીશું. સરસ એવા મુઠિયા થઈ ગયા છે. તો સર્વિંગ બાઉલમાં આપણે એને લઈ લઈશું. તો મેં અહીંયા પાલકના મુઠિયા બનાવી અને એની રેસીપી તમને શેર કરી છે. તો તમે પણ આ શિયાળામાં ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા પડે તેવા ચા સાથે પણ ખૂબ જ એવા ટેસ્ટી લાગે એવા પાલકના મુઠિયા બનાવી તમે પણ એકવાર ચોક્કસથી આ રેસીપી મારી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. જો સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર, કમેન્ટ કરજો. મળીએ કોઈ એક નવા વિડીયો સાથે, નવી માહિતી